મિત્રો તમને અહીં એક સાથે 7 શિવલિંગના દર્શન થાય છે, જેમાં રમેશભાઈ જે છે વિરાણી મારી સાથે આવેલા છે, બાઢડાના વતની છે. ઘણો પ્રાચીન આશ્રમ છે, પાંડવોનો સમયનો હાલનું નથી. તો બધી માહિતી એ ગામના બેઠા છે, જામવાળાના એ ભાઈઓને વધારે માહિતી હોય તો એ બતાવે. એક મિત્ર જે છે કરણભાઈ એ પણ અહીં બેઠા છે. હર હર મહાદેવ. તો એમની બાજુમાં જે બેઠા છે એ રમેશભાઈ છે, જે બાઢડાના વતની છે, અને એ પણ મારી સાથે અહીં દર્શન કરવા માટે આવ્યા છે. વાળા ગામમાં આવ્યા અને એ ભાઈનું પૂરું નામ છે મૂળજીભાઈ નાગજીભાઈ. જે કોઈને બી કાંઈ તકલીફો હોય તો એ ભાઈ પોતાના વતનમાં પણ આવે છે, પણ સુરતની અંદર પણ મળી શકશે તમને. જેમ કે અમે એમની પાસેથી દવાઓ બહારના દેશોમાં પડે, ઓસ્ટ્રેલિયા બી અમારા રિલેટિવ છે ત્યાં મોકલી છે, ઇંગ્લેન્ડમાં મોકલી છે. તો મિત્રો સપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે એમની બાજુમાં એક માતાજીનું મંદિર આવેલું છે. તો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ મનસા દેવીનું મંદિર છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. આજ રોજ આપણે બધા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જામવાળા ગીરથી બસ થોડે દૂર જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવના મંદિરે. જંગલની અંદર 5 કિલોમીટરના અંતરે એક એવા મહાદેવના મંદિરના દર્શન કરવાના છે, જે જગ્યા છે જ્યાં સપ્તઋષિ દ્વારા 7000 વર્ષ પહેલા તપસ્યા કરવામાં આવી હતી. મિત્રો તો ચાલો આપણે બધા સાથે આ વિડીયોના માધ્યમથી દર્શન કરીશું સપ્તેશ્વર મહાદેવના. બસ હવે થોડી વારમાં જ આપણે દર્શન કરીશું એ મંદિરના. ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે બધા અલગ અલગ મંદિરે ઘણા બધા લોકો દર્શન કરવા માટે જાય છે. તો આ વિડીયોના માધ્યમથી હું તમને એક એવા મંદિરે દર્શન કરવા લઈને આવ્યો છું, જેને સપ્તેશ્વર મહાદેવ અને ઘણા લોકો એને 7 મહાદેવના નામથી પણ બોલાવે છે. તો મારી પાછળ તમે જે આશ્રમ જોઈ રહ્યા છો એ આશ્રમની અંદર જ આવેલું છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં તમને એક સાથે 7 શિવલિંગના દર્શન થાય છે, અને આજુબાજુના જે મંદિરો છે એ બધા મંદિરોમાં હું તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો ચાલો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે સપ્તેશ્વર મહાદેવના મંદિરે, અને અત્યારે તમે અહીં ભૂતળા દાદાનું એક મંદિર છે ત્યાં દર્શન કરી શકો છો. તો હવે આપણે જઈએ આગળ. તો મિત્રો આ સામે જે ભાઈ ઊભા છે કરણસિંહ, કેમ છો? મજામાં? એકદમ મજામાં. તો આ ભાઈ પણ યુટ્યુબ ચેનલ ચલાવે છે, તો એમની ચેનલ પણ ખૂબ સરસ મજાની વિડીયો તમને એમાં જોવા મળશે. તો અમે બધા અત્યારે સાથે આવ્યા છીએ અહીં. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે સપ્તેશ્વર મહાદેવના મંદિરે, અને મારી સાથે ઘણા બધા મિત્રો પણ આવેલા છે. તો એ બધા સાથે હું મુલાકાત કરાવીશ. તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. અહીં સામે તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો ગણેશ ભગવાનની મૂર્તિ છે, અને એમની પાછળ જ ભગવાન ભોળાનાથનું મંદિર આવેલું છે. તો આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈશું. મિત્રો તમે જોઈ શકો છો આ સપ્તેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ. તો અત્યારે આપણે એ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અહીં ઘણા બધા દર્શનાર્થીઓ જે છે અત્યારે દર્શન કરવા માટે આવેલા છે. તો આપણે પણ દર્શન કરી લઈએ. મિત્રો તમને અહીં એક સાથે 7 શિવલિંગના દર્શન થાય છે, જેમાં રમેશભાઈ જે છે વિરાણી મારી સાથે આવેલા છે, બાઢડાના વતની છે. તો અત્યારે ભગવાન ભોળાનાથને જળ ચડાવે છે. હર હર મહાદેવ. મિત્રો આ હતું સપ્તેશ્વર મહાદેવનું મંદિર, અને આ આશ્રમમાં બીજા જે મંદિરો છે એ પણ હું તમને આગળ બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને આ
મંદિરનો ઇતિહાસ જે છે એ પણ આપણે બની શકે તો હાલના જે સંત મહાત્મા છે એમની પાસેથી લઈશું. તો હવે આપણે પહેલાં બીજા જે મંદિરો છે ત્યાં દર્શન કરવા માટે જઈએ. તો મિત્રો સપ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે એમની બાજુમાં એક માતાજીનું મંદિર આવેલું છે. તો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ મનસા દેવીનું મંદિર છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા, જેને 7 મહાદેવના મંદિરના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમની જમણી બાજુ તમને આ સંત મહાત્માના દર્શન થાય છે. આ એમનું સમાધિ મંદિર છે. તો આ સંત મહાત્મા જે છે એમનું નામ છે સરસ્વતીદાસ બાપુ. તો એમની નજીક જ તમને અહીં એક બીજું મંદિર જોવા મળે છે, એ પણ સમાધિ મંદિર જ છે. તો આપણે એમના પણ દર્શન કરીએ. તો અહીં આ જગ્યાએ તમને એમનું નામ જોવા મળે છે. આપણે સમાધિ મંદિરના દર્શન કરી લીધા. તો એમની પાછળની સાઈડમાં એક તમને માતાજીનું સ્થાનક જોવા મળે છે, એ મહાકાળી માતાજીનું સ્થાનક છે. તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ. તમે દર્શન કરી શકો છો મહાકાળી માતાજીના. સપ્તેશ્વર મહાદેવના મંદિરે આવ્યા અને મેં તમને વિડીયો દ્વારા આ બધા મંદિરે દર્શન કરાવ્યા. તો તમે જોઈ શકો છો અત્યારે સામે જે સંત કુટીર છે ત્યાં હાલના મહંત બેઠા છે. તો આપણે ત્યાં દર્શન પણ કરીશું અને આ મંદિરની જે કાંઈ માહિતી હશે એ આ સંત મહાત્મા આપશે. તો ચાલો મિત્રો આપણે જઈએ સંત કુટીરના દર્શન કરવા. તો મિત્રો આપણે સંત કુટીરમાં પહોંચી ગયા છીએ અને આ ધૂણાના દર્શન કરી શકીએ છીએ. અને સામે જે સંત મહાત્મા બેઠા છે એ હાલના મહંત છે. તો આપણે એમની પાસેથી થોડી વારમાં માહિતી લઈશું આ મંદિર વિશેની. અને મિત્રો અહીં ઘણા બધા દર્શનાર્થીઓ પણ દર્શન કરવા માટે આવેલા છે. અને મારા એક મિત્ર જે છે કરણભાઈ, એ પણ અહીં બેઠા છે. હર હર મહાદેવ. તો એમની બાજુમાં જે બેઠા છે એ રમેશભાઈ છે, જે બાઢડાના વતની છે, અને એ પણ મારી સાથે અહીં દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો હવે આ સંત મહાત્મા જે છે એ આ મંદિર વિશે થોડી માહિતી આપશે. ये तो घणो ही प्राचीन आश्रम है, पांडवों समय हाइडू नदी और बड़ी माहिती ये गांव ना बैठा है जामवाड़ा ना, ये भाइयों ने बताया माहिती और तो ये बताओ. તો બાપુનો ખૂબ ખૂબ આભાર. તો આપણે બાપુની બાજુમાં જે આ ભગત બેઠા છે એ આશ્રમની વધારે માહિતી આપશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય સપ્તેશ્વર મહાદેવ. પૂજ્ય જમનાદાસ બાપુ, જે આ જગ્યા અવાવરું એક જંગલ હતું, પોતે સ્વયં જાત મહેનત કરી જગ્યાનો વિકાસ કરો, પોતે સિદ્ધ તપસ્વી મહાત્મા ગુરુ શ્રી સરસ્વતીદાસજી બાણેજ ને જામવાળા જમજીરની જગ્યા, જે આજે એક વિશાળ જગ્યા અને ધર્મનું મોટું ક્ષેત્ર છે, જે લોકોને રાહ બતાવતા રહી છે. આ ગીરની પૌરાણિક જગ્યા, પ્રાચીન અલૌકિક ને સુંદર જગ્યા છે, જે 7 ઋષિઓ જે અહીંયા તપસ્યા કરી ગયા એની ઉર્જા આજે પણ વહે છે ને લોકો અહીંયા આવીને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. દર્શન કરી રહ્યા છીએ આ સંત મહાત્માના, અને એમની બાજુમાં જે ભગત છે એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી. તો હવે અહીં આવેલી જે નદી છે એમના વિશે પણ આ ભગત થોડી માહિતી આપશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સિંગોડા નદી ગીરની મુખ્ય જે 2 નદી જે દુષ્કાળમાં વહેતી રહી ને અવિરત પ્રવાહ એનો ચાલુ જ છે. 1972 ને 87નો જે દુષ્કાળ હતો તો ગુપ્ત સરસ્વતીના રૂપે અહીંયા ક્યારેય પાણી નથી ખૂટ્યું એવી અલૌકિક નદી છે. ઉપર ડેમ આવેલો છે જે કોડીનાર તાલુકાના આખા તાલુકાને પાણી પૂરું પાડતી આ નદી. અત્યારે તમે આ સામે જે ભાઈ બેઠા છે એ સુરતના વતની છે ને એમનું નામ કનુભાઈ છે. એ પણ અહીં અત્યારે દર્શન કરવા માટે આવેલા છે સપ્તેશ્વર મહાદેવના મંદિરે. તો આ મંદિર વિશે કનુભાઈ પણ થોડી માહિતી આપશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બીજી વસ્તુ કે અહીંયા તો જ્યાં ભાઈ મૂળજીભાઈ છે, પોતે વૈદ પણ છે, અને ઘણા લોકોની સારવાર, દવાઓ અને જેવો કે દવા એવી બધી કે જેને ખરજવા
ધાધરો, સાયટિકા, કમરના દુખાવા, ડાયાબિટીસ કે જે ઘણી નિસ્વાર્થે ભાવે સેવા કરે છે. અમે સુરતના વતની છીએ, પણ અમને એમનું સરનામું મળતા અમે એ ગાડી જે ગામ જામવાળા ગામમાં આવ્યા અને એ ભાઈનું પૂરું નામ છે મૂળજીભાઈ નાગજીભાઈ. જે કોઈને બી કાંઈ તકલીફો હોય તો એ ભાઈ પોતાના વતનમાં પણ આવે છે, પણ સુરતની અંદર પણ મળી શકશે તમને. જેમ કે અમે એમની પાસેથી દવાઓ બહારના દેશોમાં પડે, ઓસ્ટ્રેલિયા બી અમારા રિલેટિવ છે ત્યાં મોકલી છે, ઇંગ્લેન્ડમાં મોકલી છે, એવા 2-3 દેશોમાં અમારા સંબંધીઓને ત્યાં પણ અમે મોકલી છે. ને આજે એ લોકોએ અમને દવા માટે મગાવી છે ને અમારે મોકલવાની છે, તો અમે સ્પેશિયલ પહેલાં સુરતથી જુનાગઢ આવ્યા, જુનાગઢથી એમને પોતાના વતનમાં આવ્યા અને એ ગાડી સપ્તેશ્વર મહાદેવની ખબર પડી કે એમને પોતે દર્શને ગયા છે, તો અમે પણ એ દર્શનનો લાભ મળ્યો અને અમને પણ એ પોતે બાપુના ચરણોમાં આશ્રમમાં જે ભાઈ અમને મળી ગયા અને આજે અમને પણ એ ઘણો આનંદ થયો કે આવા ધામનું અમને પણ દર્શન કરવાનો એમના લીધે લાભ થયો અને દરેક વસ્તુઓનો બી અમને પ્રાપ્ત થયું કે આવી અલૌકિક જગ્યાઓ છે કે જે લોકો અહીંયા ક્યારેક આવે, જુએ, દર્શન કરે તો બધાને આનંદ થાય. એવી અમે બી ભગવાનને દરેક ભક્તોને બી પ્રાર્થના કરીએ છીએ કે એક વખત અવશ્ય મુલાકાત આવી જગ્યાની લો. તમારે કોઈ પણ દર્દ તકલીફ હોય કે જે મેં તમને પહેલાં પણ કેવી કે જે લોકો હિંમત હારી ગયા હોય, ધાધર, ખરજવા, ડાયાબિટીસ, કમરના દુખાવા, શરીરના દુખાવા કે જે ઘણી એવી દવાઓ વૈદ છે પોતે અને આજે વર્ષોથી રિઝલ્ટો મળ્યા છે, ત્યારે અમે સુરતથી જુનાગઢ ને જુનાગઢથી જામવાળા લગીને અમે આવ્યા છે બહાર મોકલવા માટે, લોકોની સેવા કરવા માટે. ને એ ભાઈ બી નિસ્વાર્થે સેવા કરે છે. તો તમે આશ્રમની સેવા દર્શન લ્યો, આવા તમારા દુઃખ દર્દ હોય તો એ ભાઈ બી તમને મળશે, સુરતમાં બી મળશે. ને સુરતની અંદર અશ્વની કુમાર 3 પાનના વડ પાસે ગાયત્રી મંદિર રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર દૂર છે. બસ તમે કોઈને બી પૂછશો ખાલી 3 પાનનો વડ ને વૈદજી નામ પૂછશો કે ભાઈ વૈદ ક્યાં છે, મૂળજીભાઈ વૈદ, તો તમને બધી માહિતી મળી જશે. તો એક વખત મારે જે કહેવાની ફરજ હતી મેં બધાને જાણકારી આપી છે. તો આવી દવાઓનો પણ લાભ લ્યો, આવા ધામનો પણ લાભ લ્યો ને ક્યારેય જે ગામમાં આવો અહીંયા ગાડી જામવાળા તો અહીંયા આશ્રમોનો, સંતોના બધાના દર્શન થશે અને એ બી તમને બધા ભાગ્યશાળી હશો તો જ આવા બધા પ્રાપ્ત થશે. અમે તો દવા માટે આવ્યા હતા, પણ આવા સંતોના દર્શન એમના લીધે અમને બી ભાગ્યશાળી કહીએ. એવા ભાગ્યશાળી આપ સૌ ભક્તો પણ બનો એવી મારી 2 હાથ જોડીને સર્વ ભક્તોને સૌને મારી પ્રાર્થના છે. તો મિત્રો ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખૂબ જ અદ્ભુત માહિતી આપી. કનુભાઈ જે આપણી સામે બેઠા છે એમણે ખરેખર ખૂબ જ અદ્ભુત માહિતી આપી અને એમની બાજુમાં આ દાદા જે બેઠા છે એ જ પોતે વેદ છે. તો આ માહિતી મુજબ તમે એકવાર આવો તો આ રોગનું પણ અહીં તમને સારવાર કરી શકો છો. અહીં આવો તો તમને આમાંથી કોઈ પણ રોગ હોય તો એમની સારવાર પણ તમને અહીં મળી જાય છે. તો આ માહિતી તો મિત્રો આપણે અત્યારે હાલના મહંત સાથે એક આ રૂમની અંદર જઈ રહ્યા છીએ, તો ત્યાં બધા સાધુ સંતોના ફોટા જોઈશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમે અહીં ઘણા બધા સાધુ સંતોના દર્શન કરી શકો છો અને અત્યારે હાલના મહંત આપણી સાથે જ આ રૂમમાં છે. તો હું તમને આ બધા ફોટા જે છે એમના દર્શન કરાવી રહ્યો છું મિત્રો આ વિડીયોના માધ્યમથી. આપણને હાલના મહંત આ આપણી સામે તમે જોઈ શકો છો, એમણે આ રૂમમાં ઘણા બધા સાધુ સંતોના દર્શન કરાવ્યા. મિત્રો આપણે હાલના મહંત જે બેઠા છે એમની બાજુમાં તમે જે વૃક્ષ જોઈ રહ્યા છો એ ખૂબ જ જૂનું છે અને એમનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. તો આપણે વૃક્ષના પણ દર્શન કરી શકીએ છીએ મિત્રો અને આપણે આ ધૂણાના પણ દર્શન કરી શકીએ છીએ મિત્રો. આ બધા દર્શનાર્થીઓ જે છે અહીં દર્શન કરવા માટે આવ્યા હતા અને આ કનુભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આપણે બધા સાથે દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. અને આ જે કિશનભાઈ જે છે મિત્રો એમની પણ એક યુટ્યુબ ચેનલ છે. તો કિશનભાઈ આપની ચેનલનું નામ શું છે? મારું નામ છે કેબીઓન, મારી યુટ્યુબ ચેનલનું નામ છે કેબીઓન કેમેરા. અત્યારે મેં હાલમાં એક ગિરનારનો વિડીયો મૂકેલો છે જે મનથી મંદિર સુધીની યાત્રા દર્શાવેલી છે, જે મેં મારો 3 દિવસનો અનુભવ મેં 3 મિનિટમાં દર્શાવેલો છે. તો જરૂરથી ચેક કરજો, જોજો અને મજા આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હું તો આપણે બધાને કહું છું તો એકવાર એ વિડીયો જરૂર જોઈ લેજો અને આ ભાઈ કિશનભાઈની ચેનલ જે છે એમને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો મિત્રો હવે આપણે વધીએ આગળ. સપ્તેશ્વર મહાદેવના નદી કાંઠે જઈ રહ્યા છે. ત્યાં નીચે એક નદી છે જેને સિંગોડા નદી કહેવામાં આવે છે. તો મિત્રો અત્યારે હવે આપણે નદીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ.
રસ્તો થોડો કઠિન છે મિત્રો, અને ખાસ નમ્ર વિનંતી કે આ નદીમાં નાહવાની એટલે કે સ્વિમિંગ કરવાની સખ્ત મનાઈ છે. તમે ફક્ત દર્શન કરી શકો છો.